નમસ્કાર. ધોરણ 11 આપણો વિષય એસપીસીસી વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ. એમાં આપણે આગળના વિડિયો દ્વારા પ્રથમ ચેપ્ટરના જે મુદ્દાઓ આ વર્ષે આપણે અભ્યાસક્રમમાં રહેલા છે તેની સમજૂતી તમે પ્રાપ્ત કરી છે. તો આજે શરૂ કરીએ ચેપ્ટર નંબર 2. પહેલા જ ભાગનું બીજું ચેપ્ટર લઈએ છીએ. તેનું નામ અસરકારક પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલી. અસરકારક એટલે કોને સારો પત્ર વ્યવહાર કહેવાય અને તે લખવાની અલગ અલગ પદ્ધતિ એને શૈલી તરીકે ઓળખવામાં આવે છે. એ ચેપ્ટરમાંથી તમે આ ચેપ્ટરમાં શું શીખશો એવું આપણું ટેક્સ્ટબુકની અંદર પહેલું જ પેજ જે આપણને આપવામાં આવે, તમારું જે ટેક્સ્ટબુકમાં પ્રથમ જે પેજ હોય એમાં કઈ કઈ બાબતો શીખવી એ આ ચેપ્ટરની અંદર આ મુદ્દો સમાવેશ હંમેશા કરેલો હોય છે. તો એ મુદ્દામાંથી આપણે કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો તેની અહીંયા ટૂંકી વિગત આપી છે. 2.1, 2.2, 2.3, 2.4 અને 2.5. આમ તમારે આ ચેપ્ટરમાંથી 5 જેટલા પ્રથમ ક્રમશઃ મુદ્દા આ વર્ષે કોરોનાની મહામારીને કારણે આપણે એટલા મહત્વના મુદ્દા શીખવાના રહેશે અને પરીક્ષામાં પણ આ મુદ્દાઓ દ્વારા પેપર કઢાતું જોવા મળશે. તો હવે આપણે ચર્ચા કરી લઈએ તે ટોપિકની અને મુદ્દાઓ. પહેલી વાત કરી દઈએ પ્રસ્તાવના. ખરેખર પત્ર વ્યવહાર, આમ તો પત્ર વ્યવહાર એ ખરેખર ઘણા સમય પહેલા, યુગો પહેલા પણ કહી શકાય, તો એ યુગો પહેલાની પણ આ વસ્તુની શરૂઆત થયેલી જોવા મળે છે. પહેલાના ધર્મ, આપણે ધાર્મિક ચોપડાઓ રામાયણ હોય, મહાભારત હોય, ગુરુ પુરાણ હોય જેવા અનેક પુસ્તકોની અંદર પણ દેવતાઓ એટલે કે ભગવાન એકબીજાને માહિતીઓ, સંદેશાઓ પહોંચાડતા હતા. તો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક પત્ર વ્યવહાર જોવા મળતો જ હતો. આધુનિક સમયની તમે આ વાત કરો તો આજનો સમય ખૂબ બદલાયેલો જોવા મળે છે. આજનું વિશ્વ એક બજાર બની ગયું છે. લોકો દૂર દૂરના સ્થળ સુધી રહે છે, તેમ છતાં પણ એકબીજાની નજીક રહેવા લાગ્યા છે. કઈ રીતે? તો કે આજના આધુનિક સમયના જે પત્ર વ્યવહાર જોવા મળે છે, લોકો એકબીજાને જે સંપર્ક સાધે એ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. તો આવા સમયે સંદેશાઓની આપ-લે કરવા માટે જુદી જુદી શૈલીઓ, જુદા જુદા પ્રકારના યુક્તિઓ અજમાવવામાં, ટેલિફોન હોય, પત્ર લખાણ કરીને હોય, ઈમેલ એડ્રેસ દ્વારા હોય, આમ કરી એકબીજાને સંદેશાઓ પહોંચાડતા આજે લોકો જોવા મળે છે. તો આમ આ ખૂબ જ પત્ર વ્યવહાર એ ઘણા વર્ષોથી એ જોવા મળે છે. લોકો એકબીજાના સંપર્ક આવવા માટે એમાં સમયે સમયે પરિવર્તન આવ્યા છે, લોક ભાગીદારી વધી છે અને તેમની અસરકારકતા પણ ખૂબ સમયે સમયે વધતી જોવા મળે છે. તો આવા પત્ર વ્યવહારને કારણે લોકો પોતાનો સંદેશો દૂરના સ્થળ સુધી જે કોઈ વ્યક્તિઓ હોય તેને સરળતાથી પહોંચાડતા થયા છે. તો આમ પત્ર વ્યવહાર એ આજનું ખૂબ બદલાતું જતું સ્વરૂપ સંદેશાની માહિતી આપતું જોવા મળે છે. તો આમ સંદેશાની જે માહિતી આપતા વ્યવહારને પત્ર વ્યવહાર તરીકે ઓળખવા લાગ્યા છે. વાત કરી પત્ર વ્યવહારનો ઇતિહાસ. આપણે અત્યારે આધુનિક સમયની જ આપણે વાત કરી લઈએ તો પત્ર વ્યવહારનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન એટલે કે જૂનો છે. પહેલાના સમયમાં રાજાઓ પોતાનો સંદેશો બીજા રાજ્યમાં પહોંચાડવા માટે કબૂતર ને એક ચીઠી લખી તેને ચાંસમાં અથવા તો ડોકમાં દોરી બાંધી આપવામાં આવતું અને તે કબૂતર બીજા રાજ્યમાં જઈ રાજાને તે સંદેશો પહોંચાડતો હતો. આવું આપણે ચોપડાઓ અને ઇતિહાસ પરથી મળશે. કૂતરાઓનો પણ ઉપયોગ થતો. કૂતરાને ડોકની અંદર
દોરો બાંધી અને ચિઠ્ઠી મૂકવામાં આવતી અને તે પુત્રો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે એના માલિકે તેને સંદેશાઓ પહોંચાડતા. એટલે ખૂબ ઘણા વર્ષો પહેલાથી આ પત્ર વ્યવહારનો પ્રારંભ થઈ ચૂક્યો છે એમ કહી શકાય. પણ સમય બદલાતો ગયો, પક્ષી પ્રાણીઓના ઉપયોગ થતા, ત્યારે ઝાડના પાંદની અંદર પત્ર લખાતા, તેમજ ઝાડની છાલમાં પત્રો લખાતા, તેમજ કાપડ ઉપર પણ પત્ર લખાતા. આમ સમય બદલાતા ગયા એમ તેમાં પરિવર્તન આવતું ગયું. તો તે દ્વારા પત્ર લખી સંદેશાઓ મોકલવામાં આવતા. ભારતની અંદર વાત કરીએ તો ભારતની અંદર પણ પત્ર વ્યવહાર ખૂબ જ લોકપ્રિય માધ્યમ બનેલું જોવા મળે છે. તેમાં ખાસ કરીને વાત કરીએ બ્રિટિશ સામ્રાજ્ય, અંગ્રેજોનું જે આગમન થયું ત્યારથી એ પત્ર વ્યવહારમાં, આમ તો 1805 થી કહી શકાય અંગ્રેજોનું ધીમે ધીમે ભારતની અંદર આગમન થયું, અંગ્રેજોની હુકુમત આવી, અંગ્રેજોનું રાજ આવ્યું, ત્યારે એનું સંકલન સાધવા માટે પત્રો લખાતા હતા. અને તે અંગ્રેજોએ તે પત્ર વ્યવહારની પદ્ધતિને આધુનિક બનાવી અને તેને આધુનિક પત્ર વિભાગ તરીકે કામ કરવા તાર ટપાલ વિભાગની શરૂઆત થઈ. ભારતની અંદર 1853 કહી શકાય 1853 પત્ર વ્યવહારની શરૂઆત થઈ. ખાસ અલગ પોસ્ટ વિભાગોની શરૂઆત કરવામાં આવી. તે પોસ્ટ વિભાગ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પત્ર લઈ જવા તાર સંદેશા મોબાઈલ તાર દ્વારા સંદેશાઓની આપ-લે થવા લાગી. તો આમ અંગ્રેજોએ ભારતની અંદર આ પત્ર વ્યવહારનો પ્રારંભ કરેલો છે. એ પત્ર વ્યવહારનો વિકાસ થવા લાગ્યો. તેમાં પોસ્ટકાર્ડ આવ્યા, જે આપણે જોઈએ પીળી ટપાલ કહીએ, હજી પણ જો એવા પોસ્ટકાર્ડ આવ્યા. ખૂબ ઓછી કિંમતના, પહેલાના સમયમાં 50 પૈસા જેટલી કિંમત, 25 પૈસા, 10 પૈસા કિંમતમાં આ સંદેશો પોસ્ટકાર્ડ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડતો. આંતરદેશી પત્ર, પરબીડિયું વગેરે જેવા તેમાં પરિવર્તન આવ્યા. મોટા પત્ર આવ્યા, પરબીડિયું, આંતરદેશી આછો બ્લુ કલરનું પત્ર મોટો હતો, ફૂલતો 4 પેજ થઈ શકે એટલો પત્ર હતો. પોસ્ટકાર્ડના 4 વિભાગ થાય એટલું લખાણ હતું. સમય બદલાતો ગયો, માંગ વધતી ગઈ, લોકો પાસે સમય ઓછો રહ્યો, આધુનિક સ્વરૂપ ધીમે ધીમે દાખલ થતું ગયું. તેમ સ્પીડ પોસ્ટ આવી. આજે પણ જોઈએ છે ટપાલ ખાતાની અંદર સ્પીડ પોસ્ટ. તમે સ્પીડ પોસ્ટ કરો એટલે તમારી પાસેથી થોડી રકમ વધુ લે અને તે ખૂબ જ બીજા દિવસે આપણો સંદેશો ટપાલ કવર જે તે સ્થળે પહોંચાડે. સ્પીડ પોસ્ટ આવી. તેમ સમય બદલાતો ગયો તેમ વધુ લોકોની જરૂરિયાત. કુરિયરની શરૂઆત થઈ. ખાનગી કુરિયરો આવતા ગયા. સરકારી વિભાગો પત્ર વ્યવહારનું સરળતાથી પહોંચી ન શકે તેથી ખાનગી પેઢીઓએ પણ આ પત્ર વ્યવહારની પ્રક્રિયામાં ખાનગીકરણ દાખલ થયું. કુરિયર સેવા, જે થોડી કિંમત આપણી પાસેથી વધુ વસૂલ કરે પણ ખૂબ ઝડપથી જે તે આપણા રૂપિયા સ્થળે આંગળી આવે રૂપિયાની પણ હેરફેર કરી શકાય. તો આમ પત્ર વ્યવહારની સ્વરૂપ આધુનિક સ્વરૂપ થતું ગયું. અને આજે જોઈએ તો ઇન્ટરનેટનું આગમન થયા પછી તો પત્ર વ્યવહાર હરણફાળ ધરી છે. અને ઈમેલ આવી, ઇલેક્ટ્રોનિક્સ મેલ દ્વારા પત્ર મોકલતા થયા છે. વ્યક્તિ પોતે એક જ સેકન્ડની અંદર તમે મેલ કરો અને સામેનો વ્યક્તિ દેશના સીમાડાઓની બહાર હોય તો પણ નેટના કનેક્શનના માધ્યમથી એ વ્યક્તિઓ પત્ર ખૂબ જ સેકન્ડોની અંદર પ્રાપ્ત કરતો હતો. તો આમ આજે કહી શકાય કે આ પત્ર વ્યવહાર ખૂબ વિકાસ પામ્યો છે, ખૂબ ગતિ કરી છે અને આધુનિક સ્વરૂપ જોવા મળ્યું છે. ત્યાર પછી આગળનો મુદ્દો રહી પત્ર વ્યવહારની લાક્ષણિકતા. પત્ર વ્યવહારમાં કઈ કઈ બાબતો
મહત્વનો ભાગ ભજવે છે. એના લક્ષણ 10-12 આપેલા છે. એમાંથી જોઈએ સરળ અને કિફાયતી. સરળ, પત્ર લખવોય સરળ છે, મોકલવોય સરળ છે. કિફાયતી એટલે શું? ખૂબ ઓછી કિંમતમાં તમારો સંદેશો તમે મોકલી શકો છો. તો આમ એ પ્રથમ એની લાક્ષણિકતા કે આ પદ્ધતિ સરળ પણ છે અને બીજા નાણાકીય ખર્ચ પણ બહુ ઓછો થાય. લખનાર અને મેળવનાર બંને માટે ઉપયોગી છે. આપણને સમય મળે ત્યારે આપણે લખી શકીએ અને ઓલી વ્યક્તિ, સામેની વ્યક્તિ, એને સમય મળે ત્યારે એ સંદેશો વાંચી શકે. ત્યાં સુધી ભલે એમનું વેટિંગમાં પડ્યો રહે. તમારો સંદેશો તમારી અનુકૂળતા મુજબ મોકલી શકો અને સામેનો પક્ષકાર તેની અનુકૂળતા મુજબ તે સંદેશાનું વાંચન કરી શકે. તો પણ આ એક ફાયદો છે, એની વિશેષતા કહી શકાય. સ્થળ, અંતર, સમય, મર્યાદા તેમાં નડતી નથી. પત્ર આજે અમેરિકા મોકલવો હોય, મેલ અમેરિકા મોકલવો, કોઈને પૂછવું ન પડે, વિઝા લેવાય ન પડે. આપણે જવું હોય વિઝા લેવા પડે, વિદેશમાં મંજૂરી લેવી પડે, પણ પત્ર માટે કોઈ મંજૂરી નથી, કોઈ વિઝા નથી. એટલે ખૂબ સરળતાથી એમાં સમય, મર્યાદા, કોઈ બંધનો નડતા નથી. લેખિત આધાર મળે છે. આ બહુ મહત્વનું. તમે કોઈ વ્યક્તિને સંદેશો આપો છો, કોઈ પ્રકારની માહિતી આપો છો, ત્યારે એ વ્યક્તિ માટે એક પુરાવો રહી શકે કે તમે જો મને આ પ્રકારનો સંદેશો લેખિત સ્વરૂપે આપેલો છે, હું એ પ્રમાણે કામગીરી કરું છું, અથવા તમે કીધું એ પ્રમાણે હું અમલવારી કરું છું. તો આમ એ વ્યક્તિને લેખિત આધાર મળી રહે છે. માહિતી ગુપ્ત રહે છે. હું જાહેરમાં બોલું, તમે મારી સામે હો પણ બીજા સાંભળી શકે. જ્યારે આ માહિતી આપણે કુરિયર પેક કરી અને કવરની અંદર મોકલી સંદેશો મોકલવામાં આવ્યો તો એ વચ્ચે કોઈ જોઈ શકતો નથી. તમારા સુધી ગુપ્ત રીતે તમારો સંદેશો પહોંચે છે. ખુલ્લું કવર હોય તો કોઈ વાંચી શકે, પણ હવે તો પર મીડિયા કવરની અંદર આપણે પત્ર લખીને મોકલીએ તો સામેનો વ્યક્તિ સરળતાથી ગુપ્ત માહિતી મેળવી શકે છે. જરૂરિયાત હોય તો પુનઃ ઉપયોગ કરી શકાય. ક્યારે પણ જરૂરિયાત ઊભી થાય કે આ પત્ર આપણે તો એ આધાર લઈ ફરી વખત એ લખાણ કરવા માટે એનો આધાર લઈ અને તે પુરાવા તરીકે, કારણ કે સંગ્રહ કરેલ વસ્તુનો ફરી વખત ઉપયોગ કરી શકાય. તો આ પણ પત્રની એક વિશેષતા અને લાક્ષણિકતા કહી શકાય. તે ઉપરાંત બંને પક્ષને જોડે છે. પત્રનું કામ બંને પક્ષકારને જોડવાનું છે, એકબીજા નજીક આવવાનું, એકબીજા સંદેશો એકબીજાને આપલે કરે તો પત્ર વ્યવહાર દ્વારા સંદેશાની આપલે થાય, સંદેશો પહોંચાડી શકાય છે. પેઢીની સારી છાપ ઊભી થાય છે. જો પત્ર યોગ્ય ઢાંચામાં, યોગ્ય ભાષામાં, યોગ્ય શૈલીમાં લખાણો હોય તો પેઢીની સારામાં સારી છાપ ઊભી થઈ શકે છે. મૌન પ્રતિનિધિત્વ કરે છે. પત્ર તમે પોતાની રીતે કાંઈ બોલતો નથી, પણ ગમે ત્યાં તમે સંદેશો મોકલો તો તમારી ગેરહાજરીમાં તમારું પ્રતિનિધિત્વ પૂરું પાડી શકે છે. તો આમ પત્રની ઘણી વિશેષતા છે, ઘણી તેમની લાક્ષણિકતા છે તેમ કહી શકાય. તો આ હતી પત્રની લાક્ષણિકતા. જે પત્ર આજે એટલી તેની વિશેષતાને કારણે આજે એની લોકપ્રિયતા મળી છે. ટેલિફોન થતાં પત્ર વ્યવહારનું મહત્વ ઘટ્યું હશે એવું આપણે લાગે છે, પણ ના, હજી પત્ર વ્યવહારનું મહત્વ એટલું જ છે. સરકારી હોય, વાણિજ્ય ક્ષેત્ર હોય, એમાં કોઈ પણ પ્રકારના મહત્વના સંદેશાની આપલે કરવા માટે ટેલિફોન નહીં, પણ તે પત્ર દ્વારા જ કરવામાં આવતી હોય છે. સરકારી ક્ષેત્રમાં તો ફરજિયાત પત્ર લખીને જ સંદેશાની આપલે થતી હોય છે. તો તેમનું સ્થાન એ જ છે અને મહત્વનું પણ રહેલું છે. એ મુદ્દો પણ તેમની લાક્ષણિકતાનો પૂરો કરીએ. ત્યાર પછી આવે મુદ્દા નંબર 2.4, પત્ર વ્યવહારના પ્રકાર, ઔપચારિક અને અનૌપચારિક. ઔપચારિક પત્ર એટલે કે જે પત્ર વિધિવત લખાતો હોય, નિયમ પ્રમાણે લખાતો હોય, શબ્દની વાક્ય રચના પણ યોગ્ય હોય તેવા પત્રને ઔપચારિક પત્રો કહે છે. અનૌપચારિક કે જે પત્ર લખવામાં આવે છે એ પત્ર ખાસ કોઈ સંદેશા માટે ન હોય, કોઈ સ્થળ સમય અગાઉ નક્કી ન હોય અને પત્ર લખાતા હોય ખાસ ચોક્કસ હેતુ ન હોય,
માત્ર ને માત્ર સંબંધો સ્થાપવા માટે, શુભેચ્છા પાઠવવા માટે, આશ્વાસન આપવા માટે, આનંદ પત્ર, આમંત્રણ આપતા પત્રો એ બધા અનૌપચારિક પત્રોના પ્રકાર કહી શકાય. આમાં કોઈ ખાસ કાર્ય અને હેતુ માટે લખવામાં આવતા પત્રોનો સમાવેશ કરવામાં આવે છે. વાણિજ્ય પત્ર એટલે શું? ધંધા વ્યવસાય સંબંધિત જે પત્રો થતા હોય તેવા પત્રને વાણિજ્ય પત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો વાણિજ્ય ધંધા વ્યવસાયની અંદર કેવા પ્રકારના પત્ર લખાય? પૂછપરછના પત્ર, કે તમારી પાસે અમારો કેવો માલ છે, એની કિંમત કઈ, ધંધા વ્યવસાય સંબંધિત માહિતીની આપ-લે કરવામાં આવે તેવા પત્રને વાણિજ્ય ઔપચારિક પત્ર તરીકે ઓળખાવી શકાય. ઓર્ડર આપતો, એજન્સી ના પત્ર જેવા અનેક પત્રો આપણે ઔપચારિક વિધિવત કાર્ય માટેના પત્ર તરીકે ઓળખાય છે. ઓફિશિયલ પત્ર એટલે શું? એટલે વહીવટી વિભાગના લખવામાં આવતા પત્રને ઓફિશિયલ પત્ર તરીકે ઓળખવામાં આવે છે. તેમાં અરજી પત્ર, રેશન કાર્ડ માટેના પત્ર, પાણીના પ્રશ્નો, આવા અનેક પ્રકારના પ્રશ્નો દર્શાવતા પત્ર આપણે લખતા હોઈએ છીએ. તો તેવા પત્રને ઓફિશિયલ, જે આપણે સરકારી ઓફિસો અથવા તો માધ્યમોમાં લખતા હોઈએ, ઓફિસ કામ માટે લખવામાં આવતા હોય કે મારો પગાર વધારાની જરૂર કર્યો, મને બઢતી આપો, આ બધા ઓફિશિયલ પ્રકારના પત્રો કહી શકાય. તો આવા પત્રો જોવા મળે છે. હાલો, છેલ્લો મુદ્દો આ ચેપ્ટરનો આજે કોરોનાની મહામારીને કારણે એટલે સુધી આપણું ચેપ્ટર રાખેલું છે. તો તે છે વાણિજ્ય પત્ર વ્યવહારનો અર્થ. એમાં જોઈએ, હાવ સરળ છે. પત્ર દ્વારા લેખિત સ્વરૂપમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ, એક વ્યક્તિ પેઢીને કે પેઢી પેઢીને પરસ્પર માહિતીની જે આપ-લે કરે તેને પત્ર કહેવાય. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, પેઢી પેઢી વચ્ચે અથવા વ્યક્તિ અને પેઢી વચ્ચે માહિતીની આપ-લે કરતા લખવામાં આવતા પત્રને પત્ર તરીકે ઓળખવામાં આવે છે. આમાં બે વ્યક્તિ પરસ્પર, પેઢીઓ એક પેઢી બીજી પેઢીને પણ લખતા હોય છે. તો આમ અંદરો અંદર જે માહિતી આપતા પત્રો લખવામાં આવે તેને પત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો વાણિજ્ય પત્ર એટલે શું? બહુ સરળતાથી એ મુદ્દો કહી શકાય. વાણિજ્ય પત્ર એટલે ધંધા વ્યવસાય સંબંધિત ધંધા વ્યવસાયની બાબતો માટે થતા પત્ર વ્યવહારને વાણિજ્ય પત્ર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. વેચાણ સંબંધિત વાત કરતો પત્ર હોય, જાહેરાત સંબંધિત વાત કરતો પત્ર હોય, માલના ઉત્પાદન સંબંધિત વાત કરતો પત્ર હોય, નાણાં સંબંધિત, સમાજના રુચિ અરુચિ સંબંધિત, એટલે ધંધા વ્યવસાયને પ્રગતિ અથવા ધંધા વ્યવસાયના હેતુસર જે પત્ર લખવામાં આવે તેવા પત્રને વાણિજ્ય પત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો ફરી વખત પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાતો જ આવે છે. વાણિજ્ય પત્ર એટલે શું? ધંધા વ્યવસાયના હેતુ માટે જે પત્ર લખવામાં આવે તેવા પત્રને વાણિજ્ય પત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આપણો આ ચેપ્ટરમાંથી આ વર્ષ દરમિયાન એટલા જ મુદ્દાનો અભ્યાસ કરવાનો છે. એ મુદ્દાને અનુરૂપ હોય એટલા ટોપિક આપણે અનુરૂપ આવે છે એ તમારી પાકી નોટમાં લખવાના થશે. તો એટલો મુદ્દો અહીંયા રાખીએ છીએ અને આ ચેપ્ટર પણ અહીંયા પૂરું કરીએ છીએ અને આજે લઈએ છીએ રજા. ધન્યવાદ.